સાહેબ હા બોલો. કહો વિસાવદર થી ઓલો પ્રવીણભાઈ ઓલું કાલે નતા આવ્યું તમે કીધું તો ફોન કરવાનું પ્રવીણભાઈ વાણંદ વાણંદ. હા હા બોલો પ્રવીણભાઈ. એટલે કાલે તમે કીધું હતું ને 10 વાગે ફોન કરજો એટલે મેં ફોન કરું અહીંયા. હા શું હતું? આપણે ઓલું મેં તમને વાત નહોતી કરી કે ભાઈ મારી હારે હું વિસાવદર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં નોકરી કરતો. મારી હારે વિપુલભાઈ વલ્લભભાઈ ઠુમર કરીને છે ભેસાણ તાલુકાનું સોડવડી ગામ. સોડવડી. હા સોડવડી. હમ. એને મારી હારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. હમ. અને 2-3 વાર મારી હારે મને હુમલો કર્યો, માર્યું. શું કામ મારવાનો હુમલો કર્યો? ફરિયાદ મેં એના વિરુદ્ધ અહીંયા ફરિયાદ વિસાવદર પોલીસ સ્ટેશનમાં આપી હતી. આ બનાવ એટલે ફરિયાદ પાછી બન્યો ખેંચી કેટલો લેવા માટે. તમારી વિરુદ્ધનું કૃત્ય કર્યું એને કેટલો સમય થયો? એને આ લગભગ 6 મહિના જેવું થયું છે અને સતત ચાલુ જ હતું 5 વર્ષથી. પણ હું એસપી સાહેબની મેં રજૂઆત કરી હતી પણ મારું કોઈ પોલીસ સાંભળતું કેમ કે પોલીસ સ્ટેશનમાં એને બધા ઓળખતા હતા અને એમાં નોકરી કરતો એટલે એની તરફેણ કરતા. આજ દિન સુધી મેં છેલ્લી 23/9 મેં વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. તો સાહેબે કીધું લઈ લેશું. તમારી યારે આવું કૃત્ય કર્યું એ કેટલી વાર કર્યું? એને મારી હારે લગભગ 3 વર્ષથી એક ધારું હતું. હે? 3 વર્ષથી ગમે ત્યાં જ્યાં ફ્રી થાય મહિને 2-3 મહિને મને બોલાવે. એને પોલીસ લાઈન વિસાવદર પોલીસ સ્ટેશન નો ક્વાર્ટર છે ને ત્યાં બોલાવે. ક્યાંય વાડી વિસ્તારમાં લઈ જાય આવી રીતે ધમકી દે. એમાં મારા એને વિડીયો ઉતારી લીધા છે. વિડીયોની ધમકી આપી. શેના વિડીયો ઉતારી? આજે કપડા વિનાના નાનતેન હોય ને એવા બધા મારા વિડીયો એને ઉતાર્યા છે. અને વિડીયો વાયરલ કરવાની કે જો કોઈને વાત કરી ફરિયાદ કરી તો તારો વિડીયો વાયરલ કરી દઈશ. એમ નહીં. ઈ જે તમને કીધું ઈ ક્યારે કીધું તું? એને ઘરે હું ગયો ને જ્યારે મને એને બોલાવ્યો ને પહેલી વાર કે ભાઈ તું 30 મિનિટમાં મારી ઘરે આવી જા નકર હું દવા પીને મરી જઈશ અને તારું નામ લખતો જાય. એટલે હું એની ઘરે ગયો. એવું તમને કીધું? એવા રેકોર્ડિંગ છે તમારી પાસે? મારી પાસે રેકોર્ડિંગ ને બધું હતું. જ્યારે મને માર્યું ને એટલે ઈ ચાપેડા હોસ્પિટલ છે ત્યાં દવાખાને આવ્યા. હવે આવું નહીં કરું, ભૂલ થઈ ગઈ, સમાધાન કરી નાખી કે મને તો કાંઈ, હું તો નોકરી કરું, મને કાંઈ તકલીફ નહીં પડે, તને તકલીફ પડશે. એટલે ત્યાંથી મને પરાયણે રજા લેવડાવી દીધી. મારા મમ્મી મારી ભેગા હતા. એમને આવું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તમારી પાસે 3 વર્ષ એક ધારું ચાલુ રહ્યું? હા, પછી મને લોહી સતત ચાલુ થઈ ગયા. મને છે ને સિગરેટના ડામ દીધેલા છે. પાછળ બોટલો દારૂ પી જતો એટલે બોટલો ભરાવતો. એને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેં સારવાર માટે ગયો. એને સાહેબને બતાવ્યું કે સાહેબ આની અંદર તમને એનલની અંદર ઈજાઓ થઈ ને એની હિસાબે લોહી ચાલુ છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં. હાલો મારી વાત સાંભળો. હા. તમને પેલો જ બનાવ કઈ તારીખનો બન્યો હતો? પહેલો બનાવ છે ને લગભગ 5 વર્ષ પહેલા હું વાયરલેસ ઓપરેટર તરીકે નોકરી કરતો ને ત્યારે ઈ ત્યાં હાજરી માસ્તર અમારા સાહેબ હતા. એટલે એની પાકી તારીખ યાદ નથી પણ 3 વર્ષ પહેલા એને મને ઘરે બોલાવીને આવું મને વાત કરી મારે આવી રીતે કરવું છે. એટલે મેં ના પાડી. એને ના પાડી એટલે એને મને નોકરીમાંથી છૂટો કરાવી દીધો. અમારા સાહેબને ને એવું કહી 2 મહિના મને નોકરીમાં ન લીધો. એટલે ગામના આગેવાનોને એ બધાને મેં વાત કરી કે આવી રીતે મને આમ કર્યું છે. તો મને સાહેબને એને રજૂઆત કરી કે સાહેબ આ ગરીબ માણસ છે અને હોમગાર્ડ છે, નાનો માણસ છે, 700 રૂપિયા છે, તમે આવા માણસને શું કામ હેરાન કરો, નોકરીમાં લઈ લ્યો. એટલે મને પછી નોકરીમાં લઈ લીધો. નોકરીમાં લીધા. નોકરીમાં અત્યારે ચાલુ. નોકરીમાં લીધા પછી મને સતત માનસિક ત્રાસ દેવાનું સતત ચાલુ. આ ભાઈનું સતત ચાલુ રહેતું. હેરાન કરતા. મારું કહેવાનું છે. તમારું કયું ગામ છે? મારું ગામ વિસાવદર. પ્રોપર વિસાવદર? પ્રોપર વિસાવદર. હા, રામજી મંદિર આગળ ગંજીવાડામાં રહું. એમ નહીં તો 3 વર્ષ સુધી હતું તો તમને પહેલી વાર આવું થયું ત્યારે કેમ અવાજ ઉઠાવ્યો ને 3 વર્ષ સુધી ચાલુ રાખ્યું? હા, એ તો અવાજ મેં ઉઠાવ્યો. જુનાગઢ એસપી જે મહેતા સાહેબ હતા ને, હું શું કહું છું કે પહેલી વાર આ બનાવ બન્યો ત્યારે તમે અરજી દીધી હતી? ત્યારે દીધી જ નહોતી? દીધી હતી ને, મેં અરજી આપી હતી ને. અરજી મેં જુનાગઢ એસપી સાહેબને રજૂઆત કરી હતી. વિસાવદર પોલીસ સ્ટેશન રજૂઆત કરી હતી. મારું શું કહેવાનું છે કે ઈ બનાવ બન્યો પછી કેટલા દિવસ પછી તમે ફરિયાદ આપી હતી? ઈ બનાવ બન્યો ને સાહેબ, ઈ બનાવ બન્યો પછી એને મારા જે વિડીયો ને આ તે ઉતારેલું હતું ને, અને મને એને કીધું બીજા તને ગમે ગુનામાં ઢીલ કરાવી દે, હેરાન કરીશ. એટલે
હું એમ કઉ છું કે આ તમારી યારે પેલો જ બનાવ બન્યો, ઈ બનાવ બન્યા પછી કેટલા દિવસે પછી ફરિયાદ દીધી હતી? ઈ બનાવ બન્યા પછી લગભગ મેં 2 વર્ષ જેવું થઈ ગયું છે હો સાહેબ. પેલો બનાવ બન્યો ને પછી 2 વર્ષ પછી ફરિયાદ દીધી? હા, એટલે મેં એને જે પેલો બનાવ બન્યો ને એટલે હું તાત્કાલિક દવા પી ગયો તો એનાથી છૂટવા માટે. હા હા હા. હું એમ કઉ છું 2 વર્ષ પછી તમે દવા પીધી બધું કર્યું ઈ સમજી ગયો, પણ 2 વર્ષ સુધી તમે આની હારે આવું બધું કૃત્ય કરતા હતા, હા, તો 2 વર્ષ સુધી તમને કેમ કઈ પ્રોબ્લેમ ન થયું? ત્યારે કેમ તમને કોઈ ખૂન ન પીડ્યું કે તમને કઈ પ્રોબ્લેમ ન થયું? ના 3 વર્ષ પછી કેમ બ્લડ ચાલુ થયા? નહીં, એને મને બોટલું ને આન તેન જે દારૂ પીને ઓલું કરતો ને વાડી વિસ્તારમાં લઈને દારૂ પીને જે મારી હારે કૃત્ય કરતા ને એટલે ને. જો મારે વાડી વિસ્તારમાં લઈ જાય તો એવી રીતે કઈ 3 વર્ષ સુધી કોઈ લઈ જાય? હા, એટલે હું મારી વાત સાંભળો. આ જે પેલો બનાવ બન્યો ને ત્યારે જુનાગઢ હર્ષદ મહેતા એસપી સાહેબ હતા ને, એટલે મેં એને એવું ન કીધું, પણ મેં એને કીધું કે મને આ ભાઈ માનસિક રીતે બહુ ટોર્ચર ને હેરાન કરે છે, એની મેં અરજી હોતી આપી હતી. શરૂઆતમાં જ્યાં સ્ટાર્ટિંગ થયું ને ત્યારે હું અરજી આપી આવ્યો હતો. મારી વાત સાંભળો. હાલો, ત્યારે તમે માનસિક ટોર્ચર ની અરજી દીધી. હા હા હા. તો ત્યારે તમે આ જાહેર ન કરવાનું કારણ શું હતું? મારા વિડીયો એની પાસે હતા. અહીંયા માં દીકરો અમે 2 રહી છે, અમારું બીજું કોઈ વિડીયો છે હતા, નહીં. તમે જે અરજીમાં લખ્યું ભાઈ મારી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આ લોકો કરે છે, ઈ અત્યારે 3 વર્ષ પછી તમે કયો છો? હા, એટલે હું બસ સમાજમાં આબરૂ ની બીકે મેં કઈ નથી વાત કરી અને આવી રીતે. હા હા, અત્યારે આપણે તમારા સોશિયલ મીડિયામાં મૂકવા માટે ફોન કર્યો છે ને તમે? હા હા સાહેબ. તમે કાલે આવ્યા હતા? હા સાહેબ. મેં તમને જોયા હતા. હા સાહેબ. હાલો, હવે હું એમ કઉ છું કે 3 વર્ષ સુધી આ કૃત્ય આદર્યું, આ 3 વર્ષ સુધી ચાલુ રહ્યું, તો 3 વર્ષ સુધી તમે મૌન ધારણ કયા કારણોસર કર્યું? તમને એની ધમકી. તો તમે ધમકી એની હોય તો તમે તમારા અંગત મિત્રને વાત કરે, કોઈ તમારા ઘરવાળી હોય એને વાત કરે. તમે તમારા ઘરવાળીની વાત કરી હતી? મારા ઘરવાળી નથી સાહેબ, છૂટું થઈ ગયું એટલે તેને લાભ લીધો. હું એકલો માણસ નાનો તો 30 હોમગાર્ડ છે અમારામાં, એને કોઈને ન પકડ્યા. અને મારું આખું બધું બેકગ્રાઉન્ડ જાણી અને મને જ એને પકડ્યો કે આ મા દીકરો બે છે, આ મને કઈ કરી શકશે નહીં. અને આ વિકૃત માણસ છે, એને ઘણા હારે એવા સંબંધ છે, ઘણા હારે એવું કર્યું છે, પણ મારી હારે તો એને ઈરાદાપૂર્વક કાયદેસર મને હેરાન કરવા હારું, ના કરવા હારું. એમાં શું થયું, હું જયારે ઘરવાળી નથી? એને ઘરવાળી છે, એક દીકરી છે, પણ ઈ એના પત્નીને સંતોષ નથી આપી શકતો, એટલે આવા કૃત્ય કરે, એનો ઉપયોગ મારી ઉપર કરે. તમે સમજતા જો, તમને મેં જોયા ને. હા હા સાહેબ. તમે કોઈ સ્માર્ટ નથી, હા, તમે કોઈ દેખાવડા નથી, નહીં, હા, પછી તમે કોઈ, તમારી ઉંમર નાની નથી. નહીં નહીં, હા. તમારી ઉંમર કેવડી છે? મારી અત્યારે 40 વર્ષ. 40 વર્ષ એટલે કોઈ તમે કોઈ દેખાવ, તમારે જે મૂછું છે એ ધોરી થઈ ગઈ છે, તમારી હા છે દાઢી ને. ઉગે હા ને હા છે. ધોરી ઉગે. હા 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 સાહેબ, ઈ તો છે. હા, તો હા તમારી ઈ ઉંમરે વિકૃતિ, માણસને વિકૃતિ ક્યારે નહીં આવે ખબર તમને? હા હા. એકદમ સ્માર્ટ માણસ હોય, જેનો ચહેરો આ તો એવો સાહેબ હોય. 5 વર્ષ પહેલાનો બનાવ છે. અત્યારે તો આ 2 વર્ષ, છેલ્લા 3 વર્ષથી બધું બંધ છે. ત્યારે એની ઉંમર 35 વર્ષની, મારી 35 વર્ષની હતી. અને આ તો છે ને સાહેબ, એને કોઈ આવી રીતે આને આ માનસિક વિકૃત છે, એને બીજું કોઈ મળતું નતું, એટલે મારો એને ઉપયોગ કર્યો. બસ આ મજા લેવા સારું થઈ. મારે સાંભળો, જો હું હાલો સમજી ગયો આટલી વાત, હા હા. પણ તમે કહો કે આવું તો બધા હારે કર્યું હતું. એટલે એને બીજા હારે પોતે છે ને આ ઉપયોગ મારી હારે કરે. પોતે છે ને જે ગે કહેવાય ને, હા, ઈ પોતે ઈ છે. એને જે બીજા અહીંના 2-3 જણા છે, એની હારે એને સંબંધ છે. એટલે ઈ મને વાત કરતો, એની આગળ જાય, ત્યાંથી પછી મારી આગળ આવે, અને મારી ઉપયોગ કરીને પછી એના ઘરના આગળ જાય. સમજી ગયા? આ રીતનું એને હતું. અને હજી એને અને પુરુષો હારે સંબંધ છે. મેં તો એનું મેડિકલ કરાવે ને હવે તો એમાં રિપોર્ટ આવે. મારું એમ કહેવાનું છે, લેડીઝ નું પાત્ર જે સ્ત્રીનું પાત્ર છે, હા હા. ઈ પાત્ર જેન્ટ્સ નો હોય. જો કોઈ પણ માણસ તમે જોજો, પુરુષ કરતા સ્ત્રી ગોરી અને દેખાવડી હશે. હા હોય હોય. પુરુષનું, કેમ કે પુરુષની અહીંયા ઓરીમાં પુરુષ કરતા એની મૂછું, દાઢી, આ તે એનો ઘાટ છે એ પુરુષનો જ છે. એને સાહેબ છે તમારો ને. જે ઘાટ છે હમ. એ પુરુષનો છે. પુરુષનો, હા, એ તો સાહેબ. હવે તમે કઈ જે સ્ત્રીના જે અંગ છે એવું તમારું અંગ થોડું છે. હા હા. એટલે ઈ જે તમારી આ મેટર છે, ઈ 3 વર્ષ સુધી હાઈલી ન કહેવાના કારણો અને ઈ બધું જે છે એ ઈ વાત છે કે ત્યાર સુધી તમે કેમ કીધું? કેમ કે તમને મજા આવતી હતી? મજા નથી આવતી સાહેબ. મારી મજબૂરી હતી. મને એક તો નોકરીમાં જો 2 મહિના કાઢી મૂક્યો તો, મારી નોકરી વહી જાય તો મારું ઘર એની ઉપર મારું ગુજરાન હાલતું હતું. એ બધી વાત સાચી છે, હું સમજી ગયો છું. હા. પણ વાતને કોઈ પણ વસ્તુનું કે એવું કરવાનું કારણ શું? અંગત સંબંધો બંધાઈ જાય એવું કયું પાત્ર એમ?
અંગત સંબંધ હતા ને આ તો મારી યાર બધે આ ઈ બધા એ મારી ઉપર આક્ષેપો જ કરે છે કે એને મરજીથી સંબંધ હતા. ઈ બધા એમ જ એવું જ છે કે હવે એને મરજીથી સંબંધ હતા, પણ આણે મારે સાહેબ છે ને મજબૂરીનો લાભ ઉઠાવ્યો. બાકી મારે ગામમાં કોઈ માણસ એવું કહી દે તમને કે પહેલી વાત કરું, હું એક તમને એક ગુજરાતી અને સ્પષ્ટપણે સમજાય એવી વાત કરું. હવસ કોને ઉપડે ખબર છે તમને? હવસના શિકાર ક્યારે બને કે જેની પત્ની ન હોય. હા, એટલે આ બનાવ એના પત્ની જયારે ડિલિવરી કરવા ગયા ને 2 વર્ષ સુધી એના પત્ની કે અહીંયા હતા નહીં પોલીસ લાઈનમાં. આ એકલો જ અહીંયા રહેતો. હા, એટલે ઈ આ અહીંયા એકલો જ રહેતો, એની ઘેરે કોઈ નહોતું. પછી અમે બંદોબસ્તમાં હોય ને જે બીજા પોલીસ એની એરિયાની ટ્રેનિંગમાં હતા ને એ વાત કરતા આ ટ્રેનિંગમાંથી આવો માણસ છે અને પહેલેથી છે. પછી ધીમે ધીમે આને મારી હારે આવું શરૂઆત કરી. એના ઘરના કામ પેલા મારી આગળ કરાવ્યા. હું ઘરના કામ કરવા જતો એટલે ઘરના કામ જે કે અમારો સાહેબ હતો એટલે અમે નાઈ ન પાડતા, કાંઈ વાંધો નહીં, એનું ઘરનું કામ કરીએ. છેલ્લે એને મને મોઢે ચોખ્ખું કહી દીધું કે ભાઈ તું મને ગમસ અને મારે આવી રીતે આમ છે, મને પુરુષોમાં રસ છે, એટલે તારી હારે મારે શારીરિક સંબંધ રાખવો છે. એટલે ત્યારે તો હું છે ને ઘરનો દરવાજો ખોલી અને બહાર નીકળી ગયો અને એને વાસ ન થયો તો મને એને 2 મહિના નોકરીમાંથી છૂટો કરી દીધો. પછી નોકરીમાં આવ્યા પછી સતત એને માનસિક ટોર્ચર ત્રાસ દેવાનું ચાલુ રાખ્યું અને છેલ્લે મને કે હવે નહીં આવી તો હું દવા પીને વળે. સાહેબ તમે જોવો ને તો મને લઈ જાય તો રોડ ઉપર માથા પછાડે, મારા મોબાઈલ તોડી નાખ્યા, મારા છાતીમાં ફાટા, મને એટેક આવી ગયો. એટલું જો મારે મરજીથી એવું એની હારે કાંઈ પણ હોય તો આટલું બધું હું માર થોડો મને મારે તો એકા બીજા. અને જો મારે એની પાસે કોઈ પૈસાની ગણતરી હોય, એની પાસે જો પૈસા લેવા કે એવું કાંઈ તો મને પૈસાને ઉપર કરતો સાહેબ મારે કોઈને પૈસા એવા આરામના જોતા નથી. બસ મારી હારે કર્યું એવું કોઈ હારે કરે નહીં, એટલી જ મારી પ્રાર્થના છે. તમે આખી વાત સમજતા નથી. એવું કોઈ હારે કરે નહીં, કાં કે અમારી મરજી હોય. અને કાં જો અત્યારે જે બનાવ બને છે ને ભાઈ, ઈ હવે આ 3 વર્ષ પછી તમારો આ બનાવ બન્યો તો 3 વર્ષ સુધી તમને કેમ ફાવ્યું? 3 વર્ષ સુધી કેમ નો કાંઈ થયું? 3 વર્ષ સુધી બ્લડ નો નીકળ્યું? 3 વર્ષ સુધી તમને કોઈ દુખાવો નો થયો? અને 3 વર્ષ પછી આ દુખાવા બધા ઉપડ્યા. તો ઈ વાત, મારો કહેવાનો મીનિંગ શું છે કે ઈ 3 ભાઈ જો જે માણસની ઈચ્છા નથી ઈ તો પહેલે જ ધડાકે વાત પતી ગઈ. 4 વર્ષે ફરિયાદ થાય, 3 વર્ષે બળાત્કાર થાય, 3 વર્ષે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થાય, તો 3 વર્ષે ઈ જે કૃત્ય બહાર આવ્યું ત્યાં લગન કેમ નો આવ્યું? પછી સાહેબ હું તો એને જે ઈ છે ને અમારા પોલીસ સ્ટેશનના વહીવટદાર હતા સાહેબ ને એને જામતું. અનેક વખત જ્યારે આ બનાવ બનતો ને અનેક વખત રજૂઆત. સીઆરડી માં કે શેમાં કે હોમગાર્ડમાં? હું હોમગાર્ડમાં છું. મેં અનેક વખત સાહેબ આગળ જઈને વાત કરવાના પ્રયત્ન કર્યા, આડો ઉભો રહી મને સાહેબ હારે વાત ન કરવા દે. પછી અનેક વખત મેં રજૂઆતો કરી. છેલ્લે આ તો લોહી ક્યારે નીકળ્યા, છેલ્લે એને દારૂ પીને એને હદ વટાવીને સાહેબ બહુ માર્યો ને ત્યારે મેં કીધું કે હવે મારાથી નહીં રહેવાય. હું સીધો જયારે મને માર્યો ને સીધો પોલીસ સ્ટેશને ગયો અને સાહેબને વાત કરી કે સાહેબ આ જો મારા હાથમાં નિશાન. આખા પોલીસ સ્ટેશનને ખબર છે કે આ એને લઈ જતો ને આવું કરતો. હવે તો રજૂઆત કરવામાં તો બાકી ને. અત્યારે ક્યાં રહે છે? અત્યારે હાલ ઈ સુરત છે, પોલીસમાંથી એને રાજીનામું આપી દીધું છે અને સુરત એક ટીચર તરીકે ત્યાં નોકરી કરે છે. અને અત્યારે વેકેશનમાં કાલે મને નિવેદન લેવા માટે જે મેં ઈચ્છા મૃત્યુનું આપ્યું ને એના કાગળો આવ્યા છે, તો પોલીસ સ્ટેશન મને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. ત્યારે એવા સમાચાર મળ્યા કે એને ગામડે અટાણે ભેસાણ જે સોડવડી ગામ છે ત્યાં છે. હવે હાલો ઈ વાત પતી ગઈ, ચાલો હવે જે હતું પતી ગયું, ઈ વાત પતી ગઈ. હવે તમારી ઈચ્છા શું છે એમ કે તમારે આ કેસની અંદર તમારી ઈચ્છા શું છે, તમે શું કહેવા માંગો છો? મારી થોડું કોઈ પણ વ્યક્તિ હોય, જો અમે કાર્યકર છીએ એટલે અમારી સિદ્ધાંત ઈ હોય કે ભાઈ તમારું પતી જાય, તમારું સમાધાન કરવાનું હોય તો આપણે એનો પ્રયાસ કરી દઈએ. પણ તમે જે કઈ બાબત છે ઈ બાબત છે ને ગળે ઉતરે એવી નથી. કેમ કે ઈ બાબત ગળે ઉતરે એવાનું કારણ ઈ છે કે 3 વર્ષ પછી ની મેટર આવે છે. હા પણ સાહેબ 3 વર્ષ પછી મેં ફરિયાદ કરી પણ મેં અગાઉ રજૂઆત કરતા પણ મારું કોઈ સાંભળતું જ નહીં. કેમ કે હજી મારું કોઈ નથી સાંભળતું, કેમ કે મને કોઈ સહકાર દેવા વાળું છે નહીં, નાનો માણસ છું એટલે. એવું નથી, એવું નથી. પોલીસ છે ને પોલીસ, આપણે બધાને બે આંખું. હવે જો સાહેબ મારી પાસે જે પુરાવા હતા ને પોલીસ સ્ટેશનની મેં એને પેન ડ્રાઈવ બનાવી દીધી, તમામ પુરાવા મારા ડિલીટ કરી નાખ્યા. 3500 થી વધારે મારા રેકોર્ડિંગ એને કર્યા છે, 15 થી વધારે મારા એને વિડિયા બનાવ્યા છે. એ સાહેબ ને બધા. અને છેલ્લે મને દવાખાનાથી એ 3 જણા આવ્યા અને મારા મમ્મી હાજર હતા. અમને માંડાવડ રોડ ઉપર પ્રાંત ઓફિસ છે, રોડ ઉપર પુલ ઉપર રાખીને મારો મોબાઈલ લઈ લીધો. મારા મોબાઈલમાં થોડા ઘણા જે પુરાવા હતા ને એ એને ડિલીટ કરી નાખ્યા. તમે સમજો મારી વાત કે તમે જે વાત કરો છો ને, પણ પોલીસ છે ને ભારતની અંદર પોલીસને 3 આંખો હોય, આપણે 2 જ છે. એ બરોબર છે. પોલીસ જ્યારે તપાસ કરે ત્યારે દૂધને પાણીનું પાણી થાય.
પણ સાહેબ તપાસ જ નથી કરતા, તપાસના નામે કાંઈ નથી, કાંઈ વાત જ સાંભળવા તૈયાર નથી. ઈ બાબતમાં પોલીસ જાણતી હોય કે ભાઈ આ બાબતની અંદર શક્ય વાત નથી આ, એટલે કેમ કે તમે જો મારી જે બનાવ બન્યો જો અત્યારે તમે જે વાતો કરો ને જો ગાંગા ફાફા થાય છે. શું કામ કે તમે જે બનાવ બન્યો ઈ બનાવ પછી તમે એના ઘરે જતા હતા, ત્યાં રાંધતા હતા, એને કામ કરતા હતા, એને ત્યાં બધું કામ કરવા જતા હતા. એટલે કામમાં એવું કે જે કોઈ એના કપડા દેવા જવાના ને એવું, રાંધવાનું કે એવું કઈ નહીં. હાલો કપડા દેવા જતા હતા, ભાઈ તમે જે બકાલું દેવા જતા હતા, દૂધ દેવા જતા હતા, છાશ દેવા જતા હતા, પણ જાતા હતા ઈ વાત પછી 2 વર્ષ પછી તમે અરજી કરી. હાલો 2 વર્ષ પછી અરજી કરી કે ભાઈ મારી માથે આવું કૃત્ય થયું છે. તો 2 વર્ષ સુધી તો તમે તઈ તો તમે અત્યારે કહી શકતા હતા, તો તમે તઈ કહી શકતા હતા. અત્યારે અરજી કરતા હતા ઈ તો તમે બીજે દી કરી શકતા હતા. જે પેલી વાર આ બનાવ બન્યો ને અને આ વધી ગયું ને ત્યારે 2-3 દિવસ પછી જ હું સીધો પોલીસ સ્ટેશન સાહેબ ને રજૂઆત કરવા ગયો હતો. ઈ તમારી પાસે ઈ લેખિત ફરિયાદ છે તેથી એ ત્યારે મેં રજૂઆત કરવા ગયો ને ત્યારે તરત જ મને આને સાહેબ ને વાત ન કરવા દીધી, મળવા ન દીધો. હાલો તમે રજૂઆત કરી? હે રજૂઆત તમે કરી? હા સાહેબ ને કીધું ને મેં, સાહેબ ને વાત કરી. પછી બીજા એક અમારા મિત્ર જમાદાર હતા, એને ઈ કે એવું ન હોય, પતી જાય, તમે બતાવી દો. અનેક વખત સમાધાન કરી નાખ્યું કે હાલો હવે આવું નહીં કરે, હવે આવું નહીં કરે. તમે રજૂઆત કરી હાલો. હવે ઈ તમે રજૂઆત કરી એટલે માનો કે બનાવ બન્યો, બીજે ત્રીજે દી 5મે દી કેટલામાં દી? આ 5મે દી, 5મે દિવસે હું હાલો સાંભળી લો, 5મે દી રજૂઆત કરી. 5મે દી રજૂઆત કરી પછી 3 વર્ષ કેવી રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થાય? કેમ કે તમારી તો ઈચ્છા નથી, તમે તો ના પાડી, તમે તો પોલીસ સ્ટેશન કહી આવ્યા, પછી તમે એના ઘરે કેવી રીતે જઈ ગયા? તો ઈ દવા પીવાની, મરવી જવાની ધમકી જ આપતો હતો. બરાબર. તો ઈ તો અટાણે મરી જવાનું કોઈ તમને કહે તો તમારે ત્યાં રહી જવાનું રેડી. રીતે નો જવાય, પણ આને મારા વિડિયો ને બીકે સમાજ ને બીકે હું ન જતો. હું કહું છું કે ઈ ત્યાં તમને મરી જવાનું કહેતા હતા, તો અટાણે ઈવડો મરી જવાનું કહે તો તમે શું કરશો? હા ઈ વાત તમારી સાચી. તો તમે તો આવો બનાવ બન્યો નથી ને? ના ના બનાવ તો બન્યો છે સાહેબ. હું ઠેક લગી એક જ વાત કે ભાઈ હું નકર મરી જાય, તું જો કોઈને વાત કરતો નહીં, નકર હું મરી જાય, તો હવે તમે કોઈને કહેવો નહીં ને? મરી જાય તો આપણે તો શું કરી, પણ છતાંય હું તો જાતો. તો એ વાત છે કે ઈ પહેલે બનાવ બન્યો અને તમે જઈને પોલીસ સ્ટેશનમાં કીધું, કીધા પછી પાછા તમે 3 વર્ષ સુધી તો બે પાછા તમારું તો સૃષ્ટિ વિરુદ્ધનું 3 વર્ષ સુધી કામ ચાલુ જ રહ્યું. પણ બસ હું તો આ બસ બીક ની ધમકી ની હિસાબે જ એની બોલો ધમકી તો અટાણી સુરત થી ધમકી મારે તો કાલે મારી ભેગો વિજય છે, નકર મારી ભેગો હોય છે, નકર પછી હું અરે ઈ સાહેબ એને પ્રયત્ન કરી લીધા, એને સુરત વયું જવું હતું ને, આમાંથી રાજીનામું દીધું ને એટલે કે તને હું ત્યાં દુકાન રાખ દઈ ભાડે, તું તારે ત્યાં આવવાનું છે, ત્યાં રહેવાનું છે. આપણો ઈ રેકોર્ડિંગ ક્યાં છે? બધું મારા ડિલીટ કરી નાખ્યા. હવે તમે તે પછી તો તમારો ફોન ડિલીટ કર્યા પછી તો તમે બીજો ફોન લીધો હોય ને, અને તમે તો સુરત ગયા પછી નું કીધું છે. સુરત ગયા પછી નહીં, એને જયારે રાજીનામું એને દીધું ને એને 1 વર્ષ થઈ ગયું. તમે આ ફોન લીધો, ઈ લીધા પછી કેટલી વાર વાત થઈ? ત્યારે આજે એને રાજીનામું દીધું ને ઈ સુરત વહી ગયા પછી મારે રાજીનામા ભૂલી જાવ, ઈ ફોન તમારો આજ કે લીધો? ફોન મારો આજ કે ડિલીટ કરી નાખ્યો. ફોન તો મારી પાસે છે, પાછો આપી દીધો. હાલો ઈ ત્યાં થઈ ગયું, ડિલીટ કરી નાખ્યું. એને કેટલા મહિના થયા? એને ડિલીટ કર્યું એને 1 વર્ષ જેવું થઈ ગયું. 1 વર્ષ પછી તમારી હારે ક્યારે વાત થઈ? નહીં પછી મેં એને નથી કર્યો ને એને મને નથી ફોન. હાલો 1 વર્ષ પછી નથી કર્યો, તો ઈ આ સુરત ગયા કેટલો સમય થયો? 1 વર્ષ જેવું થઈ ગયું. હા તો ઈ પછી ઈ મોબાઈલ ડિલીટ કર્યા પછી તમે કહો છો કે ઈ સુરત ગયો તો મને કહેતો ગયો તો હું તને આ કરું છું, તો ઈ મોબાઈલ નું રેકોર્ડિંગ પછી ક્યાં ગયું? ઈ અહીંયા વિસાવદર પોલીસ સ્ટેશન સમાધાન બાબતે જે સોનારા સાહેબ હતા ને અહીંયા પીઆઈ, અમને બેને બોલાવ્યા હતા અને એને કીધું કે ભાઈ તમારે જો સમાધાન કરવું હોય તો બે વાતચીત કરી લ્યો. એટલે એને મને આ બધી વાતચીત કરી. અમે ઉપર જે હતો ને મને કે ભાઈ સમાધાન કરી નાખું, આ રીતે કરવું. એટલે મેં એને કીધું ભાઈ તું મને વકીલા કર, આપણે સમાધાન લખી દે, હવે પછી આવું નહીં કરું. એમાં લખું મારી વાત સાંભળો, તમારી ઈચ્છા નથી તો એવું કેમ કરીએ? કેમ કહું છું હું તમને બોલાવું કે તમે અહીંયા આવો ને તમે ફલાણ ઠેકાણ આવો, તમે આવો જ નહીં તો ક્યાંથી થાય? હા એ તો બરોબર છે, પણ તમે બોલાવ્યા તો તમે જાતા જ નથી તો ક્યાંથી થાય? હા તો નો થાય, પણ હું તો મારી મજબૂરી ની હિસાબે ગયો છું સાહેબ. તો પછી તમે તમારી મજબૂરી ના હિસાબે એ કામ કરતા હો તો પછી કેવી રીતે એ બાબત? નોકરી મારે તો આ નોકરીનો એક આધાર હતો ને. તમે મારી હતા ભાઈ, જો નોકરી કરવી કે નોકરીને એને આને કઈ લેવા દેવા નથી. નોકરી કરવી એ ગવર્મેન્ટના કાયદા મુજબના અધિકારીઓની રેમ રાહથી અને તમારું બધું હાલતું હોય છે, એને નોકરી કઈ લેવા દેવા નથી. એને શું છે આ 2 મહિના મને છૂટો કરાવી દીધો ને, એને જે અમારા જિલ્લા કમાન્ડર છે ને ડોબરિયા સાહેબ, એના ખાસ મારું કહેવાનું છૂટા છે એના માટે કરી દઈએ કે આ આક્ષેપ વિક્ષેપ થયા, તમે હારે રહેતા હતા, પછી તમારો ઈ મેન સાહેબ હતા, એટલે ઈ અમારા સાહેબ ઈ નો ગણાય, પણ ટૂંકમાં પોલીસ સ્ટેશન માંથી નોકરી હાજરી માસ્તર કહેવાય. તો ઈ હાલો ઈ તમે જાણો છો તો પછી તમે કહો છો તમારી મજબૂરીનો લાભ, તો એની પાસે એવી સત્તા નથી, તમારે શેની મજબૂરી?
તો એ અમારા વિડીયો ને એને મને આ ધમકી આપી, વિડિયા ભાઈ, બાકી વિડિયા કઈ સાંભળો ભાઈ, જો વિડિયા હોય હમ તો ઈ વિડિયા તમારી પાસે એવો પુરાવો કયો છે કે કઈ નથી? હમ. હા સાહેબ, બધાય મારી પાસે મેં છે ને એના જે મને ફોન કરતા ને, જે વાતચીત કરતા ને, જે ધમકી ગાળું આ તે જે મને આપતા ને, એનો બધાય મેં રેકોર્ડિંગ કર્યા હતા. મારી આગળ રેકોર્ડિંગ હતા. અને એને એના છેલ્લે એના ઘરના ને ઈ બે મારી ઘરે હોતે આવ્યા ધમકી દેવા કે ભાઈ આ તમે ફાંસી કે નકર તમારે મારી હારે લડવાનું થાય. આ વાત છે ને સાહેબ, તમારું નામ મને ભૂલી ગયું, મારે લખવું જોઈએ આમાં. પ્રવીણ નામ છે મારું. પ્રવીણભાઈ, આ વાત છે ને ઈ ગળે ઉતરે એવી નથી. કોઈ તમને મગજની બીમારી હોય, કઈ તમારે દવા હાલતી હોય, કોઈ તમને એવો પ્રોબ્લેમ નથી ને? નહીં નહીં, કોઈ જાતનું કાંઈ છે નહીં કોઈ સાહેબ. મગજની દવા હાલતી હોય? ના ના ના, એવું કોઈ જાતની તકલીફ નથી. તમને તમને આવો કોઈ શોખ ખરો? આજે એને કૃત્ય કર્યું એવો તમને શોખ ખરો? નહીં નહીં નહીં, જરાય નહીં. મારા લગ્ન થયા હતા, મારે દીકરો દીકરી બે છે. એના મારે છૂટાછેડા થઈ ગયા. તમારું નામ આખું બોલું છું. મારું પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી. તમે વાણંદ? વાણંદ, હા વાણંદ છું. પ્રવીણભાઈ વલ્લભભાઈ વલ્લભભાઈ ભાયાણી. ભાયાણી વાણંદ માં નો આવે? હા, અમારામાં આવે ને સર. ભેસાણ અમારા બગસરા ભાયાણી કહેવાય ને, જ્યાં અમુક જ્ઞાતિ રહેતા ને, એમાં બે ચાર જ્ઞાતિ વાણિયા ભાયાણી છે, લુવાણા ભાયાણી છે, ને અમે વાણંદ ભાયાણી છે. નકર મેં ભાયાણી છે ને ઈ પટેલ માં આવે એટલે. ના ના, એમાં શું છે, બગસરા ભાયાણી કહેવાય ને, આજથી વર્ષો પહેલા જે બગસરાની સ્થાપના થઈ ને, ત્યારે 4-5 જ્ઞાતિની અટક ભાયાણી એ રીતે છે હાલમાં. ઓકે. અને તમારું ગામ વિસાવદર? મારું ગામ વિસાવદર સાહેબ. પ્રોપર અમે આજ બહુ જાજા વર્ષોથી વિસાવદર જ રહી છીએ. આમાં શું થાય ખબર છે? હા કે પોલીસ તપાસ છે ને, એની અંદર પોલીસ છે ઈ જ ભગવાન, તમે માની લ્યો. હા હા સાહેબ, આ તો ભગવાન. પોલીસ પાસે જે તપાસ થાય ઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. અમુક ખોટા ગુના દાખલ કરાવે ને, ખોટા ગુના, પોલીસ એને મોઢે કે આવું ન કરાય કોઈ માથે. હા, પણ હું સાહેબ ઈ જ રજૂઆત, સાહેબ પોલીસ સ્ટેશન ઈ જ રજૂઆત મારી છે કે સાહેબ તમે તપાસ કરો. તમને મારો વાંક લાગે તો તમે તારે મારી માથે ફરિયાદ ગુનો દાખલ કરાવો. તમને એમાં જરા કે એમ લાગે કે આવો માણસ છે, તો હું એ સ્વીકારવા દઉં. આ વાત કેવી છે તમે મુદ્દો સમજો કે 3 વર્ષ સુધી કેમ બોલ્યા નહીં? એક્સિડન્ટ સાંભળી ગયો, એક્સિડન્ટ થઈને પગમાં લાગ્યું. હા હા, એ તમારી વાત સાચી છે. ધમકી મારે કે તમને દબે, પણ તમારે દવાખાને જવું જ પડે. એ તો જવું જ પડે. હા સાહેબ, તમે કયો ને એ તમે લાખ રૂપિયાની વાત કરો છો, બધા આવું જ કે છે. પણ હવે હું શું કરું? બધા મને એમ જ કે છે કે આમાં તારો જ વાત છે, તું એટલા વર્ષ બોલ્યો નહીં, તો હવે અત્યારે કેમ બોલ્યો? પણ શું કરું, મારી એટલી મજબૂરી. મજબૂરીને ભૂલી જાવ. ઈ મજબૂરી જે છે ને, ઈ મેટર આપણે કેવા પૂરતી છે. હા ના, આનંદ મજબૂરી એટલે કઈ આપણે મજબૂરી હોય તો રોટલો શાક જોઈએ, એમાં કઈ હાલે? હા, એ તો જોઈએ. હા, એ તો સાહેબ મજબૂરી હોય કે દુખી હો કે ભૂખી હો કે રોડમાં રખડતા હોય, કોઈને આ દુનિયામાં રોટલો જમ્યા વગર કોઈનો દેહ ટકતો નથી. પછી આ જગતની અંદર જેટલા પુરુષ છે, એને કોઈ પણ પાત્ર જોઈશે એની વગર એનું હાલતું નથી. તમે સમજ્યા મુદ્દો? કે ઈ મેટર જ આખી અલગ છે. કોઈ કે અમે સંન્યાસ લઈ લઈને અમે તો બ્રહ્મચારી થઈ ગયા, બ્રહ્મચારી કોઈ થઈ જ ન શકે. જો તમારે બ્રહ્મચારી થવું હોય તો તમારે આજે પુરુષની જે નસ છે એ બંધ કરાવવી પડે, તો તમે બ્રહ્મચારી બની શકો. બ્રહ્મચારીની અંદર જે આવક છે એ આવક નીકળ્યા વગર નો રહી. એ તો છે, એ તો સાચી વાત. પેશાબની નળી છે એ કોઈ કીધે બંધ થાય નહીં. જે મળમૂત્રની જગ્યા છે એ બંધ થાય નહીં. ઈ બંધ કરવા માટે કાં ડોક્ટરની કોઈ એની ટ્રીટમેન્ટ કરાવવી પડે. બાકી કઈ બંધ ન થાય. અત્યારે બાળકો ને કોઈ પણ બાઈને ડિલિવરી હોય ને 2 બાળક પડ્યા પછી બાળકની બંધ કરાવવું હોય તેની નસબંધી કરાવવી પડે, નકર બાળકની કોથળીમાંથી બાળક બને. આ બધી વસ્તુ છે એ ટેકનોલોજીની છે. આ બધી વસ્તુ છે સરકારી નિયમની છે. એમાં કઈ હાલે નહીં. એટલે આ મેટર છે ને, જો મારી ભાઈ અત્યારે આ સમાધાન જો તમારે કરવું હોય તો કેવી રીતે કરવું છે ને કેમ કરવું છે એનો તમારો નિર્ણય હોય તો આપણે એની વાત કરી લઈએ. સમાધાનમાં તો બસ મારે તો સમાધાનમાં તો બીજું કઈ નહીં. અત્યારે તો સાહેબ કોર્ટ નો ચુકાદો આવે છે, બરોબર, 30/5 ઓલું કોર્ટ નું છે. ન્યાય મળે તો ઠીક છે, ન મળે તો કેમ કે એને તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે. થઈ ગયું. આપણે કોઈના 5 રૂપિયા જોતા નથી સાહેબ. સાંભળી ગયો. એમાં જિંદગી કોઈ બરબાદ થયેલી બાબત જ નથી. આ જે જિંદગી બરબાદ કરી નાખી ને એ શબ્દ માણસને બદનામ કરવાનો શબ્દ છે. બદનામ તો નથી કરતો અત્યારે સાહેબ, મારા શરીરમાં એટલા તમે જે આ વાત કરો છો તો બદનામ તો તમે થાવ ને. બદનામ કેમ કે ઈ મુદ્દે જિંદગી બગડી ગઈ. શેના માટે? 3 વર્ષ સુધી બગડી નહીં. 3 વર્ષ સુધી નુકસાન નું આવ્યું, 3 વર્ષ સુધી પ્રોબ્લેમ નો આવ્યો, અટાણે પછી હવેથી કેમ બગડી? હાલો ઈ મને સમજાવો છે. ઈ તો મારી ભૂલ છે, મેં નથી વાત કરી. મારી ભૂલ. ઈ ભૂલ જે છે ઈ ભૂલ રે, ઈ ભૂલ થી આપણે ચૂપ થઈ જવાનું. ભાઈ હવે આપણે ધ્યાન રાખવાનું. આપણે કોક બરકન આપણે વ્યા જઈ, આપણે કોક બરકન આપણે મોજ કરવા માંડી, અને પછી આપણી ભૂલ, પછી આપણે મજબૂરી. આ કઈ રીતનું?
આમાં છે ની મજબૂરી, ખાવા મજબૂરી હોય ભાઈ. ટાટો ટુકડો જો પ્રેમ ન ગણે જાત, ઊંઘ ન ગણે ઉકેડ્યો. કોઈને ગમે એટલી નીંદર હોય, 3 દિનો ઉજાગરો હોય, તો એ ઉકળામાં પીડ્યો હોય ને ગમનિયા પીડ્યો રહે, એને ગોદડાની જરૂર ન હોય. ના ના એ તો બરોબર છે. ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાઢો ટુકડો. કદાચ ભૂખ લાગી હોય તો 2 દિનો પડતર રોટલો હોય હા હા તોય ખાય, એ તો બરોબર છે. ભૂખ હોય તો. ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાઢો ટુકડો, પ્રેમ ન ગણે જાત કે કજાત. હમ. આ બધાય એના નિયમ છે સાહેબ. હા સમજી આ છે ને નિયમ છે, એટલે એની અંદર એવું કઈ હોતું નથી. પણ માત્ર કે આ બાબતની અંદર તમારી ને એની અપકીર્તિ થાય. તમારી આ જે મેટર છે એમાં અરજી કરી અને તમે જો પોલીસ છે ને એ તો એની તપાસ કરે, પોલીસ તપાસ કરતી હોય ને આની અંદર ફલિત ન થતું હોય તો જ તમારી ફરિયાદ થાય નહીં. બાકી તો તરત જ હાથી ને નાથી વેર્યા. હમ. દાઉદ ઇબ્રાહિમ જેવા પોલીસ થી રાઈડ નાખે જાય છે. એ તો બરોબર. આ રાજકીય માણસ છે ને એટલે નથી થતું, એને રાજકીય વગ છે અહીંયા. આમાં જો ભાઈ રાજકીય જે વગ હોય ને હમ. એ ક્યાંય પટાવાળામાં કામાં ક્યાંય જીઆરડી નોકરી ન કરતો હોય. નહીં ઈ ભાઈ જીઆરડી માં નથી, તો પોલીસમાં છે. પોલીસ છે ને હું હોમગાર્ડ છું સાહેબ. એટલે હાલો પોલીસમાં હોવ તોય હા એને જે માણસના ઘરે ધનના ઢગલા હોય હા એ ટાટો ટુકડો ખાય નહીં નહીં. નહીં. જેની પાસે સત્તા છે, સંપત્તિ છે ને એને આપણે કહીએ હમ. આ જે અમુક જે ભુવા જે દાણા જોઈ ને એ પછી હું હા કે તમને તમારા ભાઈઓ ચાહતા નથી, નથી. હા બીજાનું નહીં કહી શકે. તમે ભોળા છો અને તમે બધાને ખવડાવીને રાજી થશો. આ દુનિયા તમારી કદર ન કરી, બાકી તમે દિલના ભોળા છો, તમને ભગવાને દીધું છે, તમે દઈને રાજી થશો, કોઈને ખાઈને રાજી થતા નથી. અને મારા નાથે તમારી માથે એવો તમારા 2 જણાનો દયાળુ સ્વભાવ છે, તમારી દયામાં જીવ છે, પણ તમારું કુટુંબ તમને ઓળખી શકતા નથી. આમ કરીને 50 રૂપિયા લેવા હાટું થઈને આવા બાટલા ચડાવે. હા સાચી વાત છે સાહેબ. એટલે આ બધી વસ્તુ છે આક્ષેપ વિક્ષેપ છે. હમ. આક્ષેપ વિક્ષેપ કોઈ પણ માણસ કરે, પણ આક્ષેપ વિક્ષેપ આયા વિહોણા કરવાથી તમે બદનામ થાવ, ઈ બદનામ થાય. માત્ર ને માત્ર અરજી કરવી, માત્ર ને માત્ર તમે કોઈ હવે ઈ ફરિયાદ રે, ઈ ફરિયાદ પોલીસ લેતી નથી તો તમે નક્કી કરો ને કે એની અંદર એ લોકોએ ઊંડા તપાસ કરી હોય. તપાસ વગર પોલીસ તપાસ છે ને બાપુ, હારા હારા બકરિયું થઈ ગયા. હા એ તો બરોબર. એટલે આક્ષેપ વિક્ષેપ કરી અને તમારી જિંદગી પણ ગોટાળા ચડી જાય, એની જિંદગી પણ ગોટાળા ચડી જાય. બરાબર. એટલે માત્ર હંમેશા કોઈ પણ વસ્તુમાં આક્ષેપ કરતા પહેલા સદ્ધર પુરાવા જોઈએ. આક્ષેપ કરતા પહેલા તમારે તમારી જિંદગીનું પણ જોવું જોઈએ. આ અત્યારે મેં તમારી યારે વાત કરું છું, આટલું તમને કોઈ સમજાવ, મારે શું લેવા દેવા કે હું તમને આટલું તમારી યારે ઉતર. ના ના સાચી વાત છે. પણ હામા માણસની બેદર જિંદગી ધૂળધાણી થાય, તમારી પણ ધૂળધાણી થાય. એટલે ઈ ન કરવી હોય, એવું ન થવા દેવું હોય તો ઈ વાત. હવે મારી વાત સાંભળો, ભાઈ મને ન્યાય મળે, પણ એમાં શેનો તમારે ન્યાય લેવાનો? આ ન્યાયમાં આ તમારી વાત જે છે એ 3 વર્ષ સુધી થઈને તમને ન્યાય ન મળ્યો. તમારે તો જે બનાવ તમારી ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય એને કહેવાય સાહેબ, કે તમારી આરે પેલો જ બનાવ બન્યો, પછી તમે એના ઘરે સંબંધ રાખો નહીં કે એને તમારે પછી હવે તમને અટાણ કેમ કે ભાઈ મને તો વિડિયા બતાવતો, વિડિયા બતાવે તો એ તો સોશિયલ મીડિયામાં આવે. અત્યારે પત્રકારો બેઠા છે, ધુરંધર પત્રકારો બેઠા છે કે ગમે એ તમને કહો મોટા ભૂપનું છાપી નાખે. પણ વાત 3 વર્ષ પછી ઊભી થાય, વાત 2 વર્ષ. અત્યારના જે બળાત્કારના કેસ થાય છે કેવા છે? પ્રેમ સંબંધ બાંધવાનો, પછી ઈચ્છા ન પડે, પૈસામાં એની જે માંગ છે પૂરી ન થાય એટલે સીધો બળાત્કાર. ના ના સાચી વાત છે. પૈસાની મેં તો પૈસા તો મારે હાજી નથી જોતા, પૈસાની વાત નથી કરતો. જો અત્યારે તમારે જો તમે જે કઈ છે કોઈ પણ વ્યક્તિનું સુખદ અંત છે સમાધાન. હા પણ સાહેબ સમાધાન કરવા માટે મેં 11 વખત એની પ્રયત્ન કર્યો. હવે એનું કેવું છે કે અહીંયા હું એની પાસે માફી માંગુ જાઉં તો સમાધાન. તો જો એને સમાધાન કરવું હોય તમે તો એને માફી માંગો, સામેથી જો તમારે માફી માંગવી તો એનો અર્થ એ થઈ ગયો કે એકાબીજાની ભૂલ છો. ભાઈ આ છે ને બાબત એવી છે, આ આક્ષેપ વિક્ષેપ છે ભારતની અંદર આક્ષેપ કરવો એ માણસની ફરજ છે. સરકાર ઉપર આક્ષેપ કરે છે, કાર્યકરો ઉપર આક્ષેપ કરે છે. આક્ષેપ એક પાયો છે. હા તો બરોબર. પણ ઈ છે ને ઈ સંવિધાનનો પાયો ઈ છે વિરોધ પ્રદર્શન. આ વિરોધ પ્રદર્શન નથી. આ તો તમે કહો છો કે મારી યારે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું છે. પણ એ એકવાર થાય. હા એટલે અનેક વાર નો થાય, પણ એ તો બધા ઈ જ કહે છે વાત કરે. રોજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય હાલ આવી જાય હુઈ જાય, હાલ આવી જાય હુઈ જાય. એવી રીતે સાહેબ કાયમ નહીં, પણ મહિનો 2 મહિના 3 મહિના જ્યારે એને એવું થાય ને ઈચ્છા ત્યારે જ મને એમ કરીને બોલાવે. મેં તમને મારી નજરે મેં તમને જોયા છે. હા જોયા છે. તમારો ચહેરો જોયો મેં. હા સર. તમે રામોદ આવ્યા હતા, મેં તમને જોયા. જોયા. હા સર. હું તમને મળ્યો નહોતો, તમે કીધું મારા મામાને બંધિયા રાત રોકાવ છું. હા હા. અને મારે તમને રૂબરૂ વાત કરવી છે. હા. આ વાત સાચી?
સાચી સાચી. હા, હવે મેં તમને જોઈએ તમારો એવું કોઈ તમે કોઈ એવા સ્માર્ટ માણસ નથી. હા હા એ તો નથી. આજે તમારી દાઢીએ ધોરા વાળ ઉગે છે, હા ઈ ધોરામાં ધૂળ પડી ગણાય એવું થાય. શું થાય? એવું છે, એ તો છે જ. કે તમે આક્ષેપ કરતા પહેલા કોઈ પણ વ્યક્તિને આ તટસ્થ ઉભું રહે છે, અને એ તમારી વાણી ઉપરથી તમારા શબ્દ ઉપરથી ખ્યાલ પડે કે આ સાચું છે ખોટું. હા સમજી ગયા? બાકી કઈ ઈ તો ઈ તો કલર બતાવે. જો ભાઈ આહુડા આવે ને, હમ ઈ બે પ્રકારના આવે. હમ. એક હરખના હોય હા હા અને એક દુઃખના હોય. જોઈ, હા હરખના આંસુમાંય ફેર હોય, દુઃખના આંસુમાંય ફેર હોય. એવું. હા દુઃખના આંસુનો ચહેરો અલગ હોય હમ. અને હરખના આંસુનો ચહેરો પણ અલગ હોય છે. હા એ આ જે બરોબર છે. અમુક અમુક આશ્રમમાં હમણાં જે આ ભારતીય આશ્રમની અંદર જે બનાવ છે, હા હા જે આ ઓલો છોકરો કહે છે કે મને આવી રીતે લઈ ગયા, ઓલા બાપુ કોક છે. હા હા હવે એનો ફોટો હોય જાહેર થયો છે, હા હા જે કઈ કપડા નગ્ન કરેલા છે, આ છે ને તે છે ને એવો ફોટો પણ જાહેર હા હા. થયો છે. તો એવું તમારું કેમ કઈ નું થયું? અને તમારે હાલો ઈ હા સાહેબ, મારો આપણે રાજકોટ ક્રાઇમ પત્રિકા છે ને, ન્યૂઝમાં એ વિડીયો હોતે આવ્યો હતો, અને અહીંના જે પત્રકારો છે એને આપ્યું હતું છાપામાં. આપ્યું હતું. એ લોકોને હા આપ્યું હતું, છાપામાં આવી ગયું. મારી આના છાપાના ઓલા હોતે છે ને મારી. આ વાત સાચી છે, પણ અને વાતમાં અમારી જે વાત એમાં છે ને ભાઈ, હમ એ ફરિયાદ નથી થવાના કારણ એ છે. જો હમણાં સુપ્રીમ કોર્ટે કીધું હમ કે તમે તમારી ઈચ્છાથી સંબંધ બાંધો, હમ 3 વર્ષ હારી ગયું પછી તમે બળાત્કારની ફરિયાદ કરો, એ હમ. નામદાર સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ ખોટી વાત છે. બરોબર. હા કે તમારે ન પડ્યું, ન ફાવ્યું એટલે બળાત્કાર. હા હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે એક બાઈ હતી, એને ફરિયાદ કરી કે નામદાર મારી સાથે 3 વર્ષથી આ માણસ મારી ઈચ્છા વિરુદ્ધનું કૃત્ય કરે છે, હમ અને બળાત્કારની ફરિયાદ આપી. નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમે ઈવડો હવસ કરતો હતો ને એ આવું કરતો હતો, પણ તમે હોટલમાં બોલાવતા હતા તો તમે શું કામ શું લેવા જતા હતા? સાચી વાત છે. નામદાર સુપ્રીમ કોર્ટે ટકોર કરી હમ કે ઈ હવસખોર છે, તમારો દુરુપયોગ કરે છે, પણ 3 વર્ષ સુધી જે ગેસ્ટ હાઉસમાં બોલાવે હમ. તો તમે ત્યાં શું લેવા બોલાવતા હતા ને જતા હતા? એ તો એને ન તમારી ઉપર જવું સૂચિ જોઈએ. વિરુદ્ધનું કૃત્ય કર્યું. તમે હમ ધમકી મારે છે, તમને ફોટા બતાવે છે, તમને ઢીકડું કરે છે, તમને પૂછડું કરે છે, પણ તમે ત્યાં કેવી રીતે વયા જતા હતા? હમ હા વાત છે ને એમાં દમ છે. ઈ વાત જ્યારે પોલીસ તપાસ બેહે, અને જો પોલીસ ક્યારે બન્યા હોય એને બધી પરીક્ષાઓ દીધી હોય, હા હા. અને પોલીસ છે ને એની પાસે એટલો બહોળો અનુભવ હોય હમ તમારી એક એક શબ્દ ઉપર. કેમ કે સાહેબ આજે આઈપીએસ ને આઈએસ ના અધિકારીઓ છે, એ તમારી ખાલી ચહેરો જોઈને કહી દે કે સાચું છે ખોટું. ના ના એ તો વાત છે. સમજ્યા? એટલે એ બાબત આવી છે. કાંઈ વાંધો નહીં, પણ તમારી જે કાંઈ છે મેટર, મને ખાલી તમારો ફોટો મોકલજો, હમ અને આ બાબતમાં આપણે તમને જે છે એ આપણે જાહેર કરશું. મને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ વાત એ છે કે શબ્દની મારામારી છે. હમ વાત છે એ વળાંક એવો છે હમ કે 3 વર્ષ સુધી પેલો બનાવ જેની તમે આજે તમે મને અહીંયા કીધું મનસુખભાઈ મારે કામ છે, હવે હું નવરો નથી, મારે અહીંયા તમારો કોન્ટેક્ટ કરવો નથી, મારે તમારું કામ નથી, હા બરોબર. તો તમે કેવી રીતે મને મળી શકવાના? ના હે? એ તો બરોબર છે. મજબૂરી છે એ એક દેખાવજો. આપણે નથી કહેતા કે ભાઈ આ તો નસીબની વાત છે. હમ. હવે 3 તો કોથળી આ પી, તમે તો આજ સાહેબ સલાહ દો એ પ્રમાણે કરી. જો મારી 3 કોથળી પી હમ અને રોડમાં 100 ગાડી કરી દે પછી એમ કે આ તો ભાઈ ભાગમાં હોય ઈ થાય, હમ ઈ કેવી રીતે થાય? એ તો બરોબર. ન તો આપણે પીધું ને એટલે આવું થાય ને, નકર થોડું થાય. બરોબર છે, ઈ વાત સાચી. હા સાચી. હવે આપણને તમને કયા બાબતથી તમારો પ્રોબ્લેમ પડ્યો, હમ કઈ બાબતમાં તમને એની ઈ બાબતથી નુકસાન પહોંચ્યું, તમને ઈ બાબતનું એનું દુઃખ લાગ્યું એટલે તમે આ જાહેર કર્યું. ઈ એવું કે છે કે હું સુરત વયો જવાનો છું ને, એટલે તને દુઃખ લાગ્યું એટલે તે મારી માથે આવી ફરિયાદ કરી. હા, પણ તો ઈ વાત તમને એવી શંકા કરી ભાઈ એ વાત સાચી છે એવું તમને મનમાં વિશ્વાસ કરો કે હા ઈ વાત મને એવું લાગ્યું એટલે મેં કીધું. ના સાહેબ એવું નથી. કદાચ એ સુરત રહે, પોલીસમાં હોય એ તો 5 વર્ષ પછી 3 વર્ષ પછી બદલી થતી હોય. આજ અહીંયા છે કાલે અહીંયા છે, એની બદલી તો થતી જ હોય. હમ તો મારે એનો મોહ રાખીને શું છે, અમુક ને ઈ મને લઈ જવા માંગતો તોય મેં એને ના પાડી કે તમારે તમારા ઘરના છે, તો તમારી એક મારી દીકરી વાત છે, એને હું સમજાવતો હોતે તમે કે તમે આ રહેવા દ્યો. એ મેં એને ઈ કીધું. તમે સમજાવતા હતા ને, હા એકા બીજા આવી બધી દુઃખ સુખ ની વાત એને પ્રેમ કહેવાય. હા એ સાચી. એકા બીજા આપણે કહીએ ને તું આમ ન કરતો હું આમ નહીં કરું, ઈ તમારી સંવેદના થઈ ગઈ, ઈ એકા બીજાની લાગણી થઈ ગઈ. એટલે એને મેં કીધું આ બધું બંધ કરી દો એમ. પણ તો તમે સારું તમે નથી એને લાગતું. સમજાવતા હતા, તમે એને હા સમજાવતા તો તમને એની પ્રત્યે લાગણી હતી એટલે તમે સમજાવતા હો ને. એટલે હું સમજાવતો હતો, છતાંય મારે તો આવું કઈ કરવું નહોતું. મેં કીધું સમજી જાય અને આ બધું બંધ થઈ જાય તો જો આપણે પણ એની મારી હજી બદનામી ન તમે થાય ને કહેશો મારી બદનામી. હું પણ તમને એને સમજવાનું સાહેબ નામ જ ન લીધું તો શું કરવું? પ્રવીણભાઈ હા ઈ હમશે નહીં, હમ ઈ ભૂલી જાઓ.
હા હા આ જગતમાં એવા માણસો છે, પુરુષ છે, ઈ કોઈને સ્ત્રી ન હોય, કોઈને ઓલું ન હોય, તો એ હવસનો શિકાર બનવા માટે થઈ અને ઘણા જગ્યાએ આવા બનાવ બને છે. ઈ શેના માટે? હા સાચી વાત છે. કે ઈ બધું એવું થાય, પણ તમે શું કામ ઈ વિચારમાં ગયા, ઈ વિચારમાં પડ્યા? સાચી વાત છે સાહેબ તમારી. હે? મારી હું કામ ગયો, એ મારી મોટી ભૂલ કહેવાય ને. તો પછી ઈ કેમ ઈ પાત્ર છે, ઈ સ્ત્રીનું પાત્ર છે. સ્ત્રીનું પાત્ર, સાચી વાત છે સાહેબ. સ્ત્રીનું પાત્ર તમે કેમ ભજવવા તૈયાર થયા? હે? એ મારાથી ન ભજવાય, પણ હવે શું થાય, મને આ મારા આ નોકરી ના ધમકી મારકૂટ ને એની હિસાબે આ અત્યારે બધું તમને થયું. કોક એવું કે ઘટન, હું તમને કોક તમને કોક એમ કે ભાઈ મારે આવી રીતે મજબૂરી છે, તો તારે જરીક આવવું જોઈએ, તો તમારે ઈ મજબૂરીનું કામ તમારે ભજવી દેવાનું. ન ભજવાય, એ તો સાહેબ સાચી વાત છે. નો આ કરાય, ન દુનિયામાં જો જવાય. અમે છે ને, હમ. અમારે જો મારી વાત સાંભળો, મારે કોઈ વાલા દવલા, અમારે ઈ જે તમે ના ના. જેનું નામ દયો છો, અમારે હા. કોઈનાથી રાગદ્વેષ નથી. નહીં નહીં નહીં, સાચી વાત વાત છે. ઈ છે કે આવી રીતે કોઈ ખોટી રીતે તમે બધા ધંધે નો ચડી જાય, પોલીસમાં તો ખોટા ભારણ નો વધે, અને આવી હા. ખોટીમાં કોકની જિંદગી નો બગડી જાય. ના ના, આપણે કોઈની એની એને જ બગાડવી ને, આપણી નો બગડે. તો આ ફરિયાદ આ જે ફરિયાદ છે ને ભાઈ, હા હા એમાં જામીન નો મળે, ઈ તમને ખબર છે? હા, એ તો જામીન ન મળે. આ ફરિયાદ દાખલ થાય તો હમ. એને જામીન નો દે નામદાર કોર્ટ, ઈ ખબર છે? હા, એ તો ન આપે. હા. ઈ તો ધારદાર વકીલ રાખે અને આવું બધું થાય, પણ આ ગંભીર પ્રકારનો ગુનો છે. હમ હમ. આપણે જે આક્ષેપ કર્યો છે, કેવો આક્ષેપ છે? હા, એ તો ગંભીર પ્રકારનું. ગંભીર પ્રકારનો આક્ષેપ છે, અને ઈ આક્ષેપ કરતા પહેલા આપણે થોડું વિચારવું જોઈએ ને. તમને તમારી ઇજ્જત વાલી લાગી? સાહેબ મારે તો નહોતું, આ જાહેર જ નહોતું કરવાનું. મારે તો ઇજ્જત તો ઘણી વાલી હતી, એટલે તો આ બધું થયું. નકર છાપામાં આવ્યું, સાંભળી લો, છાપામાં આવ્યું, હા ટીવીમાં હા આવ્યું, આ બધે હા આવ્યું, તો તમારો હા ફોટો, તમારું નામ ને બધું આવ્યું જ હોય ને. કઈ એમાં એમને હા મને હા કે હા અજાણી એવું એક ને. દેડકી હતી ને એક દેડકો હતો, ના 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 ના, આવ્યું સાહેબ મારું એક ચકી હતી ને એક ફોટો. ચકો હતો, વાર્તા કરવા બેઠા હતા, ને પછી અમે ચર્ચા કરી. ના ના, એવું નથી સાહેબ. આવ્યું તો એટલે ખોટું થોડું કહેવાય. હા, એટલે મેટર એવી છે કે એ બધાની અંદર આ તમે જે બાબત છે, એને તમે તમારી અરજી પાછી ખેંચી અને સુખદ સમાધાન કરી અને કોઈની જિંદગી ગોટાળા ન ચડે, એવું મારું એક કાર્યકર તરીકે તમને સમજાવવાનું છે. હા, ભલે વાંધો નહીં સાહેબ. આ જો કોર્ટનો ચુકાદો આવે શું થાય જો પછી? એ કોર્ટનો એટલે કોર્ટમાં તમે ક્યાં ગયા છો? તમે તો અરજી જ કરી છે ને? હા, વિસાવદર કોર્ટમાં ઇન્ક્વાયરી છે સાહેબ, હા, પોલીસ તો ફરિયાદ જો નથી. મારું એક કહેવાનું એવું છે કે હા હા. તમારે હવે મારી વાત સાંભળો, તમારે એકાબીજાને આવો બનાવ જે છે એ હમ એટલું બધું ઓલું ન હોય, તો હમ એકાબીજા સાથે બેસી અને એકાબીજાનું જે મનદુખ હોય હમ હમ. એનું સુખદ સમાધાન કરી લો. પણ એ સાહેબ સમાધાન કરવા માટે કે આપણે વાત કરવા કે કઈ આવવું તો જોઈએ ને કોઈ ખાને. ભાઈ હવે તમે હાલો, આપણે ઈ તો ઓડિયા મારફત તમારી હારે સમાધાન થઈ જાય, લ્યો ને, તમારે કરવું જ હોય તો. ના ના, એ રૂબરૂ આવે ને વાતચીત કરે તો કે ભાઈ મારી યાર આ આવું ન તમારો બને. ઓડિયો હું વાયરલ કરું, હમ. આ ઓડિયો વાયરલ કરું છું, એના અનુસંધાને તમારી પાસે 5 માણસો આવે, તમે તમારી રીતે એડજસ્ટ કરીને એકબીજા સમાધાન કરી લો. ભાઈ છે માફી માફા, હમ. ભૂલ થઈ ગઈ, અને તમારી ભૂલ મારી ભૂલ, વાત પતી ગઈ. પછી એ તો બરોબર છે સાહેબ, પણ આજે કોર્ટનો ચુકાદો આવી જાય, આજે 4-5 દિવસ અરે છે. હું એમ નથી કહેતો સાહેબ, હા હા. હું તમને નામદાર કોર્ટ છે, એ હમ ભગવાન છે, નામદાર કોર્ટની અંદર તમારી રીતે તમે, પણ મારું કહેવાનો મિનિંગ ખાલી એટલો છે કે હમ. તમારો જે એકાબીજાનો તમારો જે વાંધો પડ્યો છે, હા હા. શેનો વાંધો પડ્યો છે, એ તમે વચમાં બેહીને ઈ પૂરું કરી નાખો, એટલે વાત પતી ગઈ છે. તમારે જે આંતરિક એકાબીજાનો પ્રોબ્લેમ ઉભો થયેલો છે, હા હા હા. તમારો જે આંતરિક પ્રોબ્લેમ જે ઉભો થયો છે ને, આ વાંધો તો હા એમાંથી જ પડ્યો ને. હા હા. તમારે એકાબીજાનો આંતરિક જે પ્રોબ્લેમ ઉભો થયો છે, ભાઈ જો કોઈ પણ બે હમ. જણા હોય, પતિ પત્ની હા હા. હા, તો હારે ગમે. રહેતા હોય, એમાંથી એને કોઈ પણ બાબતમાંથી એકાબીજાને વાંધો પડ્યો એટલે તરત જ કે તમે કે હારા છો, હા હા. તમે તો આવા છો ને, તમે તેવા છો ને, તમે ઢીકડું છો ને, તમે પૂછડું છો ને, મારું કઈ રાખ્યું ને, નાદી લગન હું રહી, મારું કઈ